સુરતના સચિન પાલી ગામમાં બની ઘટના 6 માળની બિલ્ડિંગ થઈ ધરાશાયી થઈ। બિલ્ડિંગ ધરાશાયી થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ। ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે। બિલ્ડિંગ 25 વર્ષ જૂની હતી। સુરત પાલીગામ 5 માળ બિલ્ડિંગ ધરાશાયી મામલો 3 કલાકથી ચાલુ છે રેસ્ક્યુ ઓપરેશન। ફાયર અને પોલીસ સાથે એનડીઆરએફની ટીમ પહોંચી। ઓલપાડ ખાતે રહેલી સ્ટેન્ડ બાય એનડીઆરએફની ટીમની મદદ લેવાઈ। સુરત સચિન પાલીગામમાં 5 માળની બિલ્ડિંગ ધર કેટલાક પરિવારો ધબાયા હોવાની એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા એક મહિલાને બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા।